પાણી બચાવવા માટે નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોએ અભિયાન ઉપાડ્યું। વડગામ તાલુકામાં 40 ગામો એવા છે કે જ્યાં છેલ્લા 25 વર્ષની સિંચાઈ માટેનું બિલકુલ પાણી જ નથી। ખેડૂતો બોર બનાવીને થાકી ગયા છે, પરંતુ તળમાં પાણી ન હોવાને કારણે પાણી મળતું નથી અને ધીરે ધીરે ખેડૂતો પાણી વિના ખેતી કરવાનું બંધ કરી દીધું છે। ત્યારે પાણીના તળ ઉપર લાવવા માટે વરસાદી પાણી કઈ રીતે જમીનમાં ઉતારવું તેને લઈને વડગામ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોએ ભેગા મળી વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે શોષ કૂવા દ્વારા જળ સંચય અભિયાન શરૂ કર્યું છે। વડગામ તાલુકાના એદરાણા ગામે આજે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ વિસ્તારમાં 1000 જેટલા શોષ કૂવા દ્વારા જળ સંચયની કામગીરી થાય તે માટે બનાસ ડેરીના સહયોગ દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે મહત્વની વાત એ છે કે આ જળ સંચય અભિયાનમાં સરકારમાં સેવા આપી ચૂકેલા કર્મચારીઓ અને શિક્ષકો વડગામ તાલુકાના ગામે ગામ જઈને ખેડૂતોને ભેગા કરી અને તળાવ ઊંડા કરવા, જૂના કૂવા રિચાર્જ કરવા, શોષ કૂવા બનાવવા અને આનાથી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને પાણીના તળ ઊંચા આવે તે માટે કર્મચારીઓ પ્રયત્ન કરી રહ્યા છે। ખાસ કરીને શિક્ષકો પોતાના વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે। વડગામ તાલુકાના શિક્ષકો અભિયાનમાં જોડાયા છે અને બનાસ ડેરીના માધ્યમથી આ અભિયાન થકી તેઓ બનાસ ડેરીની ટીમ સાથે જોડાઈને ખેડૂતોને મદદ કરી રહ્યા છે। એટલે કે વડગામ તાલુકાનો પ્રાણ પ્રશ્ન છે પાણી, અને આ પાણી માટે હવે વડગામ તાલુકા માટે આખું જળ સંચય અભિયાન નિવૃત્ત કર્મચારી અને શિક્ષકોએ ઉપાડી લીધું છે। એક શિક્ષક તરીકે મારા મતે બનાસ ડેરીએ આવડું મોટું ખાસ કરીને વડગામ તાલુકાના વિસ્તારલક્ષી પાણી બચાવ અને એમાંય જળસંચય અભિયાન જે લાવ્યા છે, એમાં આ રજાઓના સમયમાં, વેકેશનના સમયમાં દરેક શિક્ષક મિત્રોએ પણ પોતપોતાના ગામે ગામ પશુપાલકોને, ખેડૂતોને જાગૃત કરી આ જળસંચયને ખૂબ મહત્ત્વ આપવાની જરૂર છે અને વિસ્તાર માટે પણ જરૂરી છે, ધરતી મા માટે પણ જરૂરી છે। હું તો મારા ગામથી શરૂઆત કરીને જોડાયો છું। ગામે ગામ બધા શિક્ષકોને વિનંતી કરું છું કે એક એન્જિનિયર રિટાયર્ડ ગોવિંદભાઈ, રેખાબેન ગલબા કાકાની દીકરી એ પણ જોડાયા છે। તો આપણે બધાએ વેકેશનનો સદુપયોગ કરી અને માનનીય શંકરભાઈ સાહેબના આ સફળ કાર્યક્રમને બિરદાવવા ખભે ખભો મિલાવીને કામ કરીએ। આજે અહીંયા યાદરાણા ગામ ખાતે જળ સંચય અભિયાન અંતર્ગત આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો। શોષ કૂવા અને પડતર જે કૂવા અને પડતર જે બોર છે એમાં ચોમાસાનું પાણી રિચાર્જ થાય એ અનુસંધાને આ દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ખૂબ ચિંતિત છે। એના અનુસંધાને આપણા લોકલાડીલા નેતા, વિઝનરી નેતા શંકરભાઈ ચૌધરી સાહેબે દરેક બનાસ ડેરી હસ્તક, દરેક ગામની ડેરીઓ હસ્તક, દરેક ખેડૂતોમાં જનજાગૃતિ આવે અને આ ચોમાસાનું પાણી કૂવા કુંડી દ્વારા 4x4ની 6 ફૂટ ઊંડી જે કુંડીની ચેમ્બરો જે ખેતરનો નીચાળો ભાગ હોય ત્યાં બનાવી અને એ પાણી એકત્ર થઈ અને જમીનમાં ઉતરે એના માટેનું જે અભિયાન છે એ આ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને મારી વિનંતી છે કે એનો તમે મહત્તમ લાભ લ્યો ડેરી હસ્તકનો અને વધુમાં વધુ જળ સિંચન થાય એના માટે પ્રયત્નો કરો। એ જ આવનારા સમયની માંગ છે। અસ્તુ ભારત માતા કી જય। કેશરભાઈ વાયડા, પૂર્વ બનાસ બેંક ડિરેક્ટર, પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી। વડગામ તાલુકામાં વર્ષો જૂની આ પાણી સમસ્યાથી ખેડૂતો પરેશાન છે અને આ વિસ્તારમાં સિંચાઈ માટેની કોઈ બીજી વ્યવસ્થા નથી। ત્યારે હવે પાણી વિના બેઠેલા ખેડૂતો સરકારના જળ સંચય અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને વરસાદી પાણી કઈ રીતે બચાવી શકાય તેને લઈને કામગીરી શરૂ કરી છે। જે અભિયાનમાં હવે નિવૃત્ત કર્મચારીઓ અને હાલમાં ચાલી રહ્યા વેકેશનને લઈને શિક્ષકો પણ જોડાયા છે અને તેમના દ્વારા અલગ અલગ ગામડાઓમાં ફરીને વરસાદી પાણી ખેડૂતો રોકીને જમીનમાં ઉતારે તે માટે ખેડૂતોને મદદરૂપ થઈ રહ્યા છે અને બનાસ ડેરી દ્વારા પણ હાજર છે। આ અભિયાનમાં આર્થિક સહાય કરવામાં આવી રહી છે, જેનાથી ખેડૂતો હવે જળ સંચય તરફ વળ્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે। અમારા ગામની અંદર આજે જળ સંચયનો અભિયાન પૈકીનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની અંદર ખૂબ જ ઉત્સાહથી ગામના લગભગ મોટા ભાગના ખેડૂતો અત્રે આ જળ સંચય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। અહીંથી જળ સંચય બાબતે બનાસ ડેરી દ્વારા જે ટીમ આવેલી એ ટીમના નિષ્ણાતો દ્વારા અને ખાસ કરીને અમારા ભાઈ શ્રી કેશરભાઈ વાયડા દ્વારા જળ સંચય અંગે જે માર્ગદર્શન આપવામાં આવ્યું એનાથી ખેડૂતો ખૂબ ઉત્સાહિત છે અને એના ભાગરૂપે આજે
અમારા ડિરેક્ટર શ્રી દિનેશભાઈના વરદ હસ્તે અમે એક શુષ્ક કૂવાનું આજે એમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરી અને આ જળસંચય અભિયાનનો અમારા ગામમાં પ્રારંભ કરી રહ્યા છીએ. અને પ્રારંભની સાથે સાથે આજના કાર્યક્રમમાં મહત્ત્વની બાબત એ હતી કે લગભગ આજુબાજુના 15થી વધુ દૂધ મંડળીના ચેરમેન મંત્રીશ્રીઓને અમે અહીંયા ઉપસ્થિત રાખ્યા છે. અને એ અહીંથી પ્રેરણા લઈ અને તમામ પોતપોતાના ગામોની અંદર પણ આ જ કાર્યક્રમને, આ જ અભિયાનને ખૂબ જ ઝડપથી ઉપાડશે એવી સૌએ અમને અહીંયા ખાતરી આપી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા આ કાર્યક્રમની અસર આગામી સમયમાં આજુબાજુના તમામ ગામોમાં થશે અને કામગીરી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થશે એવી હું દૃઢપણે મને વિશ્વાસ છે.